વેલકમ બેક. તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ એક પહેલાં નિવેદન આપ્યું, નવરાત્રિને લવરાત્રિ ગણાવી, અને હવે ત્યારબાદ જૂનાગઢના શેરનાથ બાપુએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. નિવેદન કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેમ શેરનાથ બાપુએ જણાવ્યું. આ અયોગ્ય બાબત છે. શેરનાથ બાપુએ અનુપમ સ્વરૂપ સ્વામીની ટીકા પણ કરી છે. અને જ્યારે નવરાત્રિને આ લોકો લવરાત્રિ કહેતા હોય, લવરાત્રિ તરીકે કહેતા હોય, તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ લોકોએ સમજવું જોઈએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા ઉપર આપણે જ પોતાના પગ ઉપર કુવાડો મારી શકી રહ્યા છીએ. મહાચેતના કુદરતી પરંપરા એક એવી છે કે કરેલા કર્મના વાણીથી, બુદ્ધિથી, મનથી ફળ ભોગવવા જ પડે છે. તો આ ફળ ભોગવવા જ પડશે, પણ એની પહેલાં સમાજે અવશ્ય સમયસર જાગૃત થઈ આવી વ્યક્તિને કંટ્રોલ કરવો જોઈએ. અમારા સૌ સંતોની વ્યથા છે. આવું વારંવાર થઈ રહ્યું છે, તો આના માટે યોગ્ય નિર્ણય લઈ આગળ વધવો જોઈએ. તો આ સમગ્ર મામલે હવે વિવાદ વકર્યો છે. સંતનો બફાટ અને હવે મુદ્દો ગરમાયો છે. વીએચપી નેતા અશોક રાવલે પણ પ્રતિક્રિયા આપી છે. સંતોએ મીડિયામાં ચમકવા બફાટ ન કરવો જોઈએ. નવરાત્રિ માની આરાધનાનો જ પર્વ છે તેમ અશોક રાવલનું નિવેદન. સંતો ઉત્સાહમાં આવીને આવા નિવેદનો આપે છે. વડવાઓએ આવા સંતોને સમજણ આપવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું છે. તો મહત્વનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ નવરાત્રિને લઈને એક બફાટ કર્યો હતો. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ માટે લવરાત્રિ જેવો શબ્દ વાપરતા હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને છે અને આવા સંતોને સમજણ આપવાની વાત કરી છે. પણ માત્ર ક્યારેક ક્યારેક કોક સંતો એવા પણ નીકળી જાય કે જેને બોલવાનું કોઈ ભાન રહેતું નથી. એટલે મારી તો એટલી જ વિનંતી છે કે એના જે વડવાઓ છે એ લોકોએ એવા સંતોને જરા સમજણ આપવી જોઈએ. ઘણી વખત ટીવી ઉપર આવવાવાળા સંતોને એમના મનમાં એમ થાય કે હું જ મોટો સારો વક્તા છું, અને એના માટે પછી કોઈ સ્વામિનારાયણ ના હોય કે જૈનો ના હોય, જે પ્રકારે ભાષા એમની વપરાય છે એક સંતને શોભેવી ભાષા હોતી નથી. એટલા માટે બધા જ સંતોને હું વિનંતી કરું છું કે જેના સંપ્રદાયના, જૈન સંપ્રદાયના કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, એમને વાણી ઉપર લગામ રાખવાની આવશ્યકતા છે. એમાં બહારના કરતાં અંદરના લડવાના પ્રશ્નો વધારે ઊભા થાય છે. તો અનુપમ સ્વરૂપ સ્વામીના બફાટ પર બ્રહ્મ સમાજના કન્વીનરનું પણ નિવેદન સામે આવ્યું. બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવે અનુપમ સ્વામી પર પ્રહાર કર્યા છે. અનુપમ સ્વરૂપ સ્વામીના શબ્દોને બ્રહ્મ સમાજ વખોડે છે તેમ યજ્ઞેશ દવેનું જણાવવાનું છે. અમે તમામ સંતોનું સન્માન કરીએ છીએ. બહેન દીકરીઓ કે નવરાત્રિને લઈને બફાટ ન કરવું જોઈએ. આવા બફાટ કરવાનો કોઈને અધિકાર નથી. અનુપ સ્વામીએ આજે નવરાત્રિ માટે ગુજરાતની બહેન દીકરીઓ માટે જે શબ્દો બોલ્યા છે એ શબ્દોને બ્રહ્મ સમાજ વતી અમે વખોડીએ છીએ. બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અમે આદર કરીએ છીએ. કોઈ પણ સંપ્રદાય હોય એનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, સંતોનું પણ સન્માન કરીએ છીએ. પરંતુ જ્યારે કોઈ સંત આવી રીતે બહેન દીકરીઓ માટે બફાટ કરતા હોય કે નવરાત્રિ માટે બફાટ કરતા હોય તો યોગ્ય નથી. આવા સંતોએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. અને બ્રહ્મ સમાજ પણ એમને ચેતવણી આપે છે કે મહેરબાની કરીને તમે કોઈ બહેન દીકરીઓના મોઢા તો જોતા નથી, તો બહેન દીકરીઓ માટે આવો બફાટ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તો નવરાત્રિ એટલે મા આદ્ય શક્તિની ભક્તિ અને આરાધનામાં લીન થવાનો પર્વ. અને હાલ નવરાત્રિ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અનુપમ સ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો છે. નવરાત્રિને લવરાત્રિ અને ફેશન રાત્રિ ગણાવતા માહોલ ગરમાવ્યો છે. હિન્દુ સંગઠનો સહિત અનેક લોકો નારાજગી દર્શાવી રહ્યા છે અને તેમને પોતાનું નિવેદન પરત ખેંચવાનો પણ તેમણે રોષ વ્યક્ત કર્યો અને માગ કરી છે. ત્યારે વડોદરાની મહિલાઓ અનુપમ સ્વામીના નિવેદન વિશે શું કહી રહ્યા છે, સાંભળો. નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને માતાજીની આરાધના માટે ઉજવવામાં આવતો હોય છે, પરંતુ રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જે પ્રકારે નિવેદન કર્યું છે કે નવરાત્રિને આજકાલ ફેશનની રીતે જોડી દેવામાં આવી છે. ફેશન રાત્રિ અને સાથે સાથે લવરાત્રિની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વડોદરાની યુવતીઓ આ જે નિવેદન છે તેને લઈને તેઓનું શું મંતવ્ય છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. જેવી રીતે નવરાત્રિ એ મા શક્તિનું આરાધનાનું પર્વ છે. નવરાત્રિમાં ગરબા રમવાનો મહિમા છે, ત્યારે આ ગરબાને લવરાત્રિ અને સાથે સાથે ફેશન સાથે જોડી છે કેટલું યોગ્ય?
આ સ્વામીજીનું વાક્ય હું માનું છું કે અયોગ્ય છે, કારણ કે નવરાત્રિ એ માતાજીનો ખૂબ જ પૂજ્ય અને આરાધનાનો તહેવાર છે અને ગુજરાતમાં ખાસ કરીને આનું આધ્યાત્મિક રીતે ઘણું મહત્ત્વ છે. તેથી આ જે ટેગ છે કે ફેશન નવરાત્રિ એ અયોગ્ય છે અને અશોભનીય છે, કે જે રીતે સ્વામીજીએ કહ્યું એ આ ટેગ હું નથી માનતી કે યોગ્ય છે. બિલકુલ, આપ શું કહી રહ્યા છો? કારણ કે નવરાત્રિ આપ પણ મનાવવા જતા હશો, ગરબા આપ પણ કરતા હશો, કેટલું યોગ્ય? આ વસ્તુ તો યોગ્ય નથી જ, કેમ કે નવરાત્રિ બહેનો માટેનો જ તહેવાર છે, એટલે બહેનો તો એને એન્જોય કરશે જ કઈ બી રીતે. અને આપણે એમાં મેઇનલી આપણો ફોકસ હોય છે કે માતાજીની આરાધના કરવી, એટલે આ વસ્તુ તો ખોટી છે. બિલકુલ, જ્યારે વાત કરીએ મહિલાઓનો પહેરવેશ જ ચણિયાચોલી, એટલે કે જ્યારે પહેરવેશ ટ્રેડિશનલ હોય, ગુજરાતનું આગવી ઓળખ છે, તેની વચ્ચે તેને ફેશનનો ટેગ આપ્યો, કેટલું યોગ્ય છે? આ યોગ્ય નથી. શું માનો છો? આ યોગ્ય નથી, કેમ કે ફેશન ટેગ છે જ નહીં. આ તો પરંપરાથી ચાલે છે. બીજું આપનું શું મંતવ્ય છે? કારણ કે જે પ્રકારનું નિવેદન કરાયું છે, નિવેદનથી હિન્દુ ધર્મની લાગણીને કેટલી ઠેસ પહોંચે? તો ઠેસ પહોંચે જ નહીં એ લોકોને, કારણ કે આપણો ધાર્મિક તહેવાર છે, આપણી માતાનો છે, તો બધા પૂજે છે. ને અમે લોકો જે નવરાત્રિના જે 9 દિવસ અમે ગરબા રમતા છે, કેટલી મહિલાઓ વ્રત કરે છે અને પછી કરે છે, એ લોકોને એમ ટૂંક બોલે તો નહીં ચાલશે. બિલકુલ, એટલે એમને એમનું નિવેદન પરત ખેંચવું જોઈએ એવું તમે માની રહ્યા છો? હા, ખેંચવું જોઈએ એ લોકોને. બિલકુલ, આપ પણ માની રહ્યા છો કે નિવેદનને પાછું લેવું જોઈએ? હા, લેવું જોઈએ. બિલકુલ, તો જેવી રીતે સ્વામી દ્વારા જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે, આ નિવેદન થકી મહિલાઓની જે લાગણી છે તેને ઠેસ પહોંચી રહી છે. કારણ કે હિન્દુ ધર્મમાં જ્યારે નવરાત્રિની ઉજવણી થતી હોય, ચણિયાચોલી એ ગુજરાતની આગવી ઓળખ છે, તેને જો ફેશન ગણવામાં આવે તો અયોગ્ય છે અને તેને લઈને વડોદરાની યુવતીઓ માની રહી છે કે સ્વામી દ્વારા પોતાનું નિવેદન પરત ખેંચાવવું જોઈએ. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.